તો વધુ એક કથાકાર પોતાની બોલીના કારણે વિવાદમાં આવ્યા છે। સાવરકુંડલાના શિવ કથાકાર રાજુગીરી સામે બ્રહ્મ સમાજમાં બારોબાર રોષ છે। કચ્છ ખાતે યોજાયેલી કથામાં બ્રાહ્મણો વિશે ટિપ્પણી કરી। કથામાં વ્યાસપીઠ પરથી બ્રાહ્મણો વિશે ટિપ્પણી કરી। બ્રાહ્મણો વિધિના નામે ઊંધા ચશ્મા પહેરાવે છે તે ટિપ્પણી કરી હતી। સાવરકુંડલાનો બ્રહ્મ સમાજ રેલી સ્વરૂપે પોલીસ મથકે પહોંચ્યો। ગુનાહિત ઇતિહાસ ધરાવતા રાજુગીરી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ છે। તો કચ્છ ખાતે યોજાયેલી કથામાં બ્રાહ્મણો વિશે આ ટિપ્પણી કરવામાં આવી હતી। સાવરકુંડલાના શિવ કથાકાર રાજુગીરી સામે બ્રહ્મ સમાજમાં ભારોભાર રોષ છે। કહેવાતા કથાકાર અને આરોપી એવા રાજુગીરી કાશીગીરી ગોસ્વામી દ્વારા પોતાને મોટા બનાવવા માટે થઈ, પોતાની પ્રસિદ્ધિ વધારવા માટે થઈ અને સમસ્ત બ્રહ્મ સમાજનું જાહેરમાં મંચ ઉપરથી અપમાન કરી અને એવા શબ્દોનો ઉપયોગ કરેલ હોય જે સત્યથી વેગળું હોય, તેમજ જે સામાજિક ધ્રુવીકરણને ઉપજાવનારું એવા વાક્યો એમને બોલવામાં આવ્યા છે। આજરોજ સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ, સાવરકુંડલાના સમસ્ત આગેવાનો, કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આ શબ્દોનો સખત શબ્દોમાં વખોડે છે। અને આ મુદ્દે સંવાદદાતા ફારૂક જોડાયેલા છે। ફારૂક, શું વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી છે? જી ધ્રુવિશા જણાવ્યું કે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના શિવ કથાકાર છે રાજુગીરી ગોસ્વામી। રાજુગીરી ગોસ્વામી અવારનવાર અભદ્ર ટિપ્પણી કોઈ પણ સમાજ વિશે કરતા હોય છે। આની અગાઉ પણ ઉના ખાતે આવી ટિપ્પણી કરી હતી। બાદમાં તેણે કચ્છ ખાતે યોજાયેલી તાજેતરની કથામાં જ ધાર્મિક વિધિના નામે ઊંધા ચશ્મા પહેરાવે છે, ખોટી વિધિઓ કરાવે છે, તેઓ બ્રાહ્મણો વિશેની ટિપ્પણીને લઈને બ્રહ્મ સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો। બ્રહ્મ સમાજનું હોવું સાવરકુંડલા ટાઉન પોલીસ મથકે પહોંચી હતી, લેખિતમાં ફરિયાદ આપી છે। બ્રહ્મ સમાજ રેલી સ્વરૂપે રાજુગીરી સામે ફરિયાદ આપી છે અને જણાવ્યું છે કે આનો ગુનાહિત ઇતિહાસ પણ અગાઉ છે, તો આના અંગે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ। અગાઉ પણ આ રાજુગીરી ગોસ્વામીએ જે રીતે કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરી હોય ત્યારે તેની સામે રોષ ભભૂકી ઉઠ્યો છે અને જેને માફીઓ પણ માંગી છે, પરંતુ પોતાની પ્રસિદ્ધિ બતાવવા માટે જે રીતે તે કારસા કરી રહ્યા છે, જે રીતે ટિપ્પણીઓ કરી રહ્યા છે તે લઈને બ્રહ્મ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને ઠેર ઠેર આના આવેદનપત્રો અને ફરિયાદ નોંધાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। પોલીસે હાલમાં લેખિત ફરિયાદ લઈ લીધી છે, પરંતુ હજી જી આપ જોડાયેલા રહેજો। આપણી સાથે બ્રહ્મ સમાજના પ્રમુખ યજ્ઞેશ દવે જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હરેક કથાકાર દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે, બ્રાહ્મણોએ વિધિના નામે ઊંધા ચશ્મા પહેરાવે છે, જેના કારણે બ્રાહ્મણ સમાજમાં ભારોભાર રોષ છે। આપનું શું કહેવું? રાજુગીરીની મેં નિવેદન સાંભળ્યું, એમની જે કથામાં વ્યાસપીઠ ઉપરથી જે શબ્દો બોલાઈ રહ્યા હતા કે બ્રાહ્મણો ઊંધા ચશ્મા પહેરાવી રહ્યા છે અને 16 વર્ષથી નીચેના બાળકીઓને ઉપવાસ ન કરાવાય ને મારે રાજુગીરીને કહેવું છે કે તમે જ્યારે વ્યાસપીઠ પરથી બેસતા હોય ત્યારે તમને શાસ્ત્રોનું ભાન હોવું જોઈએ, વેદોનું ભાન હોવું જોઈએ, વેદોનું જ્ઞાન હોવું જોઈએ। ગૌરી વ્રતનો ઉલ્લેખ વેદોમાં, પુરાણોમાં કરવામાં આવેલો છે। જો વેદો અને પુરાણો જાણ્યા વગર તમે માત્ર ને માત્ર પોતાની પ્રસિદ્ધિ માટે કે પૈસા કમાવા માટે જો કથા કરતા હોય તો તમારી આ કથા મિથ્યા છે અને એ કથાને બોલીને તમે બ્રાહ્મણોનું અપમાન કરી રહ્યા છો, એ હદ કરી રહ્યા છો। કારણ કે જે ગોસ્વામી સમાજ છે, ગોસ્વામી સમાજને કાયમ લોકોએ પૂજનીય ગણ્યો છે। તુલસીદાસજી પણ ગોસ્વામી સમાજમાંથી હતા, પરંતુ ગોસ્વામી સમાજમાંથી આવતા વ્યક્તિ આ પ્રમાણેનું નિવેદન કરે ને એ નિવેદન ખરેખર આશ્ચર્યજનક લાગે છે, કારણ કે તેમનાથી આવા નિવેદન ન કરી શકાય અને વેદો અને પુરાણો જાણ્યા વગર વ્યાસપીઠ પરથી બેસવું ને એ પણ એક ગુનો છે। જી યજ્ઞેશભાઈ, જોડાવા બદલ આભાર આપનો। તો વધુ એક કથાકાર પોતાની બોલીના કારણે વિવાદોમાં આવ્યા છે। સાવરકુંડલાના શિવ કથાકાર રાજુગીરીએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે, બ્રહ્મ સમાજમાં બારોબાર રોષ છે। કચ્છ ખાતે યોજાયેલી કથામાં બ્રાહ્મણો વિશે ટિપ્પણી કરી હતી।